આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીનો એક જુસ્સો ઉછળી રહ્યો છે। બોડેલી ખાતે આજે રાષ્ટ્રધ્વજના સન્માનમાં એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ છે। આ યાત્રામાં બોડેલીના શિરોડાવાલા હાઈસ્કૂલ, નવજીવન હાઈસ્કૂલ અને ખત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉમંગભેર ભાગ પણ લીધો છે। બોડેલી પોલીસ સ્ટાફ, એસીપી ગૌરવ અગ્રવાલ, મામલતદાર શેખ સાહેબ, તાલુકા પ્રમુખ શીતલબેન, ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા છે। બોડેલીમાં તિરંગા યાત્રા देशभक्ति और एकता अनोखो प्रतीक जोवा मळ्युं छे। छोटाउदेपुर जिले के बोडेली तालुका में 15 अगस्त के चलते तिरंगा यात्रा का आयोजन किया गया है। तिरंगा यात्रा में कुछ 1200 विद्यार्थियों ने भाग लिया है। उसके साथ साथ तालुका के बहुत सारे अधिकारी भी तिरंगा यात्रा में शामिल हुए। बाकी साथ में जो लोग जुड़े उनका भी बहुत बहुत धन्यवाद। और तिरंगा यात्रा में भाग लेने से, तिरंगा यात्रा से जो देशभक्ति की भावना लोगों के अंदर जागती है वो देख के बहुत अच्छा लगा। बहुत बहुत धन्यवाद। अलीपुरा बोडेली नगर में भव्य तिरंगा यात्राનું આયોજન થયું હતું, જેમાં નવજીવન હાઈસ્કૂલ, ખત્રી વિદ્યાલય તેમજ શિરોડા હાઈસ્કૂલના બાળકો 1200 જેટલા બાળકો આ રેલીમાં ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓમાં ખૂબ જ અનેરો દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું હતું। સર્વેને રાષ્ટ્રીય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા। આજે જે તિરંગા યાત્રા નીકળી તેમાં પોલીસ કર્મી સહિતના વહીવટી અધિકારીઓ અને આજે આગેવાનો જોડાયા હતા, શું કહેશો? આજે વહીવટી તંત્ર, પોલીસ કર્મીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ જે જોડાયા અને એમાં એક દેશભક્તિની લાગણી જોવા મળી છે, દેશભક્તિનો ઉત્સાહ જોવા મળે છે। ઓકે।